નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર, ગુજરાત સરકાર અને બાયસેક સ્ટુડિયોના માધ્યમથી હું વસંત તેરિયા આપ સૌ સારસ્વત મિત્રો અને વિદ્યાર્થી મિત્રો આ સામાજિક વિજ્ઞાનના આજના આ લેસનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો અભ્યાસનો મુદ્દો છે પ્રકરણ 9, મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આપણે અગાઉના પ્રકરણમાં ધોરણ 8માં બંધારણના ઘડતર અને એના લક્ષણો વિશેનો આપણે અભ્યાસ કરી ગયા છીએ. બંધારણના રચનામાં બંધારણ સભાની રચના કરવામાં આવી હતી અને બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કામગીરી બજાવી હતી. આ બંધારણ સભાની અંદર કુલ 385 સભ્યો હતા, જેમાં 292 સભ્યો બ્રિટિશ પ્રાંતના હતા અને 93 સભ્યો દેશી રાજા રજવાડાઓના હતા. અને આ બંધારણને મંજૂર કરતી વખતે 26મી નવેમ્બર 1949ના રોજ જ્યારે બંધારણ મંજૂર કરવામાં આવ્યું ત્યારે તેમાં કુલ 289 સભ્યોએ સહી કરી અને બંધારણને મંજૂર કર્યું હતું. આપણે આ બંધારણના ખરડા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે એક વિડીયો જોઈએ. તારીખ 14 એપ્રિલ આજનો દિન મહિમા ડોક્ટર ભીમરાવ આંબેડકર, મૂલ્યનિષ્ઠ રાજપુરુષ અને બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશના એક ગામમાં તારીખ 14 એપ્રિલ 1891ના રોજ થયો હતો. સ્નાતક થયા પછી વડોદરા રાજ્યની આર્થિક સહાયથી અમેરિકા જઈ પીએચડી થયા અને તેમણે મુંબઈ હાઈકોર્ટમાં વકીલાત શરૂ કરી. લંડનમાં ભરાયેલી ત્રીજી ગોળમેજી પરિષદમાં અંત્યજોના પ્રતિનિધિ તરીકે તેમણે હાજરી આપી હતી. પુના કરાર મુજબ હરિજનોને અનામત બેઠકો તેમણે અપાવી હતી. કાયદા પ્રધાન હોવાને નાતે તેમણે માત્ર અછૂતોના હિત માટે નહીં, પરંતુ સમગ્ર ભારતવાસીઓને નજર સમક્ષ રાખીને વિશ્વમાં અજોડ કહી શકાય એવું બંધારણ ઘડી કાઢ્યું. पति महोदय, सर, मैं ड्राफ्टिंग कमेटी द्वारा निश्चित की हुई संविधान की रूपरेखा को प्रस्तुत करता हूं और निवेदन करता हूं कि इस पर विचार किया जाए. राष्ट्रपति महोदय सर, मैं इस सदन में उपस्थित उन लोगों में से एक हूं जो जानते हैं कि इस संविधान का मसौदा तैयार करने में डॉक्टर अंबेडकर ने कितनी मेहनत और लगन खर्च की है. शायद सदन को पता हो कि उसके द्वारा मनोनीत 7 सदस्यों में से एक ने इस्तीफा दे दिया और उसकी जगह किसी और को नहीं लिया गया. एक सदस्य थे अमेरिका में, तो उनकी जगह भी खाली रही और एक और सदस्य अपने कुछ कामों में, राज्य के कामों में व्यस्त रहे, इसकी जगह भी खाली रही. एक या 2 सदस्य दिल्ली के बाहर थे और शायद सेहत की वजह से शामिल न हो सके. इसलिए आखिर में हुआ यूं कि मसौदा तैयार करने का सारा भार आ पड़ा डॉक्टर अंबेडकर पर. और मुझे कोई शक नहीं कि हम सब उनके अनुग्रहित हैं. मुझे जो भी श्रेय दिया जा रहा है वो मेरे अकेले का नहीं है. इसका कुछ हिस्सा जाता है सर BN राव को, जो कि हमारी इस सभा के संवैधानिक सलाहकार हैं, जिन्होंने ड्राफ्टिंग कमेटी के विचार करने के लिए संविधान का कच्चा मसौदा तैयार किया. इस श्रेय का कुछ हिस्सा उस ड्राफ्टिंग कमेटी के सदस्यों को भी जाना चाहिए. मैं यहाँ पर संविधान की अच्छाइयाँ गिनाने नहीं जाऊंगा, क्योंकि मुझे लगता है कि संविधान कितना भी अच्छा क्यों न हो, वो अंततः बुरा साबित होगा अगर उसे इस्तेमाल में लाने वाले लोग बुरे होंगे. और संविधान कितना भी बुरा क्यों न हो, वो अंततः अच्छा साबित होगा अगर उसे इस्तेमाल में लाने वाले लोग अच्छे होंगे. इसलिए जनता
और उसके राजनीतिक दलों की भूमिका को संदर्भ में लाए बिना संविधान पर कोई भी निर्णय देना या कोई भी टिप्पणी करना मेरे विचार में व्यर्थ होगा। धन्यवाद। ભારતના આ સપૂતે બંધારણના રૂપમાં દેશ અને દેશવાસીઓને બહુ મોટી ભેટ આપી છે. એમના જીવનમાં 3 આધારભૂત સિદ્ધાંતો હતા: શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. તેઓ કહેતા, સમાજે મારો બહિષ્કાર કર્યો છે, પણ પુસ્તકોએ મને હૃદયમાં સ્થાન આપ્યું છે. ભારત સરકારે તેમને મરણોત્તર ભારત રત્ન ખિતાબ અર્પણ કર્યો હતો. ઈસવીસન 1956ના એક દિવસે પોતાના અંતિમ પુસ્તક ભગવાન બુદ્ધ અને તેમનો ધર્મ ની પ્રસ્તાવના લખીને સૂઈ ગયા અને ચિર નિદ્રામાંથી જાગ્યા જ નહીં. ડોક્ટર આંબેડકરનું કાર્ય અને વિચાર અન્યાય વિરુદ્ધ લડનારા સૌને પ્રેરણાદાયી અને માર્ગદર્શક બની રહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે 8મા પ્રકરણની અંદર ભારતના બંધારણનું આમુખ, તેના મુખ્ય આધાર સ્તંભો તથા વિશિષ્ટ લક્ષણોનો અભ્યાસ આપણે કરી લીધો. આજના આપણા પ્રકરણમાં આપણે એના વિશેષ મહત્વના લક્ષણો, મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે માહિતી મેળવીએ. સૌપ્રથમ જોઈએ માનવ હકો, માનવ અધિકારો, હ્યુમન રાઇટ્સ. વ્યક્તિ માત્રના અસ્તિત્વ અને વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ માટે મદદરૂપ એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થવું, એ પ્રક્રિયા ચાલુ રાખવી એ અત્યંત આવશ્યક છે અને તેને સામાન્ય રીતે માનવ હકો કહેવામાં આવે છે. દરેક લોકશાહીમાં દરેક નાગરિકને આ કેટલાક પાયાના હકો આપવામાં આવ્યા છે અને આ બધા હકો વ્યક્તિ કોઈ પણ જાતના ભેદભાવ વિના ભોગવી શકે એ માટેના હકોની રક્ષણની ખાતરી આપવામાં આવી છે અને સમાજ દ્વારા, રાષ્ટ્ર દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. વ્યક્તિનો મનુષ્ય તરીકે જન્મ થતાની સાથે જ જેને કેટલાક પાયાના હકો મળી જાય તેને માનવ હક તરીકે ઓળખવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘની અંદર મહાસભાએ, અત્યારે આપણે એને યુએન તરીકે ઓળખીએ છીએ, આ યુએને 10મી ડિસેમ્બર 1948ના રોજ માનવ અધિકારો જાહેર કર્યા અને ત્યારથી 10મી ડિસેમ્બરને માનવ હક દિન તરીકે આપણે ઉજવીએ છીએ. અને આ જે માનવ હકોને યુએને માન્યતા આપી છે, એ માનવ હકોને આપણા બંધારણની અંદર કાયદાકીય પીઠબળ આપીને એ સમાવ્યા છે, જેને આપણે મૂળભૂત હકો તરીકે ઓળખીએ છીએ. આ પાયાના મૂળભૂત માનવ અધિકારો એ લોકશાહી શાસન પ્રથાની એક ઓળખ છે. મૂળભૂત હકો, આ મુદ્દા વિશે આપણે વિશેષ માહિતી જાણીએ. રાષ્ટ્રની સ્થિરતા, વ્યક્તિ સ્વાતંત્ર્યના રક્ષણ માટે અને સરમુખત્યારશાહીના એ રક્ષણ સામે મૂળભૂત હકો એ જરૂરી બન્યા છે. આપણને આવા કુલ 6 મૂળભૂત હકો એ મળેલા છે, જેમાં સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ સામેનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો અને છઠ્ઠું બંધારણીય ઇલાજોનો હક. સૌ પ્રથમ આપણે સમાનતાનો હક વિશે જાણીએ. સમાનતાનો હક એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. આ 2 બાબતોને ખ્યાલમાં રાખવામાં આવે છે. આ સમાનતાના હક મુજબ દરેક વ્યક્તિ વચ્ચે જ્ઞાતિ, જાતિ, લિંગ, જન્મસ્થાન, આવક કે શિક્ષણના કારણોસર તેની સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવશે નહીં અને આ ભેદભાવ વગર તેમની સામે કાયદાનો વ્યવહાર એક સરખો રહેશે. એટલે કે વ્યક્તિ કોઈ પણ જ્ઞાતિનો હોય, વ્યક્તિ કોઈ પણ જાતિનો હોય, વ્યક્તિ પુરુષ હોય કે સ્ત્રી હોય, વ્યક્તિનું જન્મસ્થાન ભારતના કોઈ પણ રાજ્ય વિસ્તારમાં હોય,
એની આવક કે શિક્ષણ ઓછું હોય વધારે હોય એવો કોઈ પણ જાતના ભેદભાવ તેમની સાથે રાખવામાં આવશે નહીં. વડાપ્રધાનથી માંડીને પટ્ટાવાળા સુધીની કક્ષાની વ્યક્તિઓ પોતે જ્યારે કોઈ કાયદા વિરુદ્ધનું કૃત્ય કરે ત્યારે તેની સામે એક નાગરિક તરીકે દરેક વ્યક્તિ સાથે એ સમાન રીતે એ જવાબદાર રહેશે અને તેની સાથે કાયદાનો અમલ એ સમાન રીતે કરવામાં આવશે અને દરેકને માટે સામાન્ય અદાલતના ચુકાદાઓ છે એ આધીન રહેશે. જોકે રાષ્ટ્રપ્રમુખ અને રાજ્યપાલ માટે કેટલાક વિશેષાધિકાર અધિકારો છે એ આપવામાં આવ્યા છે. સમાનતાના હકથી ભારતના દરેક નાગરિકને એ સમાન કાયદાનું રક્ષણ આપવાની એ જોગવાઈ કરવામાં આવી છે. જોકે તેમ છતાં સરકાર દ્વારા કેટલીક જગ્યાએ સમાનતાના હકનો ભંગ થતો હોય તેવી જોગવાઈઓ પણ કરવામાં આવી છે. પરંતુ આવી જોગવાઈઓ એ સમાનતાના હકનો ભંગ ગણી શકાય નહીં, કેમ કે આવી જોગવાઈથી બાળકો, સ્ત્રીઓ અને પછાત વર્ગના લોકો માટે એ વિશેષ લાભ આપવા માટે જોગવાઈ કરેલી હોવાથી તેમને સમાનતાના હકનો ભંગ ગણી શકાય નહીં. આવી કેટલીક જોગવાઈઓમાં તેમને સ્ત્રીઓ, બાળકો, અનુસૂચિત જાતિ, જનજાતિ અને આર્થિક પછાતના લોકો માટે આવી જોગવાઈઓ છે એક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. શિક્ષણની અંદર, નોકરીઓમાં, ઉચ્ચ અભ્યાસમાં કેટલીક અનામતની જોગવાઈ કરવામાં આવી છે. એને પણ સમાનતાના હકનો ભંગ ગણી શકાય નહીં અને આ રીતે અસ્પૃશ્યતા નાબૂદી માટે, સામાજિક ન્યાય, આ બાબતે એ જોગવાઈઓને સમાનતાના હકનો ભંગ ગણવામાં આવતો નથી. સમાનતાની વાત કરીએ તો અંગ્રેજોના સમયમાં સર, દિવાનજી, રાવ બહાદુર આવા પ્રકારના વિશેષણો તેમને લગાડવામાં આવતા હતા. પરંતુ સમાજમાં કૃત્રિમ ભેદભાવ ઉભો કરતા આવા ઇલકાબો અને ખિતાબોને બંધારણમાં દૂર કરવામાં આવ્યા છે. તેમ છતાં ભારત સરકાર દ્વારા કેટલાક વ્યક્તિઓને ખાસ રીતે સારી કામગીરી માટે વિશેષ રીતે બિરદાવવામાં આવે છે. જેમ કે ભારત સરકાર દ્વારા ભારત રત્ન, પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ, પદ્મશ્રી આવા કેટલાક એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે અને લશ્કરી સેવાઓમાં પરમવીર ચક્ર અને લશ્કરના અધિકારીઓમાં જેની કેડર પ્રમાણે જનરલ, મેજર, ચીફ માર્શલ, ફિલ્ડ માર્શલ આવા વિશેષણો લગાડવામાં આવે છે. પરંતુ તેને સમાનતાના હકનો ભંગ ગણવામાં આવતો નથી અને આવી રીતે ભારતના દરેક નાગરિકને જાતિ, જ્ઞાતિ, લિંગ કે જન્મસ્થળ કે એની આવક કે શિક્ષણના કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક નાગરિકને આ સમાનતાનો હક છે એ આપવામાં આવ્યો છે. એવી જ રીતે બીજો હક આપવામાં આવ્યો છે સ્વાતંત્ર્યનો હક. ભારતનો દરેક નાગરિક એ પોતાની સ્વતંત્ર રીતે એ રહી શકે એટલા માટે સ્વતંત્રના આવા 6 પ્રકારની સ્વતંત્રતાઓ આપવામાં આવી છે. આવી સ્વતંત્રતામાં વ્યક્તિને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપી છે. વ્યક્તિ પોતાની રજૂઆત એ કરી શકે છે અને જાહેરમાં પણ આપણે જોઈએ છીએ તો સરકાર સામે કે કોઈને બદનક્ષી ન થાય એવી રીતે એ વ્યક્તિની સામે દરેક વ્યક્તિ પોતાનો વિચારો છે એ અભિવ્યક્ત કરી શકતી હોય છે. આ ઉપરાંત શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની એ સ્વતંત્રતા આપી છે. જ્યારે કોઈ પણ બાબતે સરકાર સામે હોય કે કોઈ બનાવના સામે હોય ત્યારે એ વિરોધ પ્રદર્શિત કરવા માટે લોકો શાંતિથી અને શસ્ત્રો વિના એ ભેગા થઈ અને આવો વિરોધ છે કરી શકે છે, સભા ભરી શકે છે અને એની સ્વતંત્રતા આપવામાં આવી છે. આ ઉપરાંત મંડળો અને સંઘો રચવાની સ્વતંત્રતા. વ્યક્તિ છે કે કોઈ સમાન કામ કરનારા લોકો છે એ ભેગા થઈ અને કોઈ મંડળ બનાવી શકે, સંઘ બનાવી શકે અને એ રીતે એ સ્વતંત્રતા છે આપવામાં આવી છે. આ ઉપરાંત વ્યક્તિને ભારતના કોઈ પણ પ્રદેશમાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા આપી છે. વ્યક્તિ કોઈ પણ રાજ્યનો હોય એ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કે કોઈ પણ પ્રદેશમાં એ વ્યક્તિ છે એ હરી ફરી શકે છે અને એને આવી સ્વતંત્રતા આપી છે અને તેને પ્રત્યે કોઈ પણ જાતનો એ અટકાવ કરવામાં આવતો નથી. આ ઉપરાંત
ભારતની અંદર ભારતનો નાગરિક કોઈ પણ વિસ્તારમાં એ રહેવાની સ્વતંત્રતા ધરાવે છે. ભારતમાં ગુજરાતનો નાગરિક એ મહારાષ્ટ્રમાં કે પંજાબમાં કે આસામમાં એ પોતે નિવાસ કરી શકે છે. આમ બીજા રાજ્યમાંથી કોઈ વ્યક્તિ છે ગુજરાતમાં પણ નિવાસ કરતો હોય તો ભારતનો નાગરિક દેશની અંદર કોઈ પણ રાજ્યમાં એ પોતે રહેવાની નિવાસ કરવાની એ સ્વતંત્રતા ધરાવે છે. અને દરેક વ્યક્તિ પોતે ગમે તે વ્યવસાય, કામકાજ, વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા ધરાવે છે. અમુક વ્યક્તિ જ અમુક કામ કરી શકે એવા પ્રકારનો કોઈ ભેદભાવ એમની પ્રત્યે રાખી શકાતો નથી. વ્યક્તિ પોતાની ઈચ્છા અનુસાર, પોતાની લાયકાત અનુસાર, પોતાની આવડત અનુસાર કોઈ પણ પ્રકારનો એ વ્યવસાય, કામકાજ, વેપાર કે ધંધો કરી શકે છે. કોઈ પણ વ્યક્તિ આવી બધી સ્વતંત્રતા આપી છે એનો મતલબ એવો નથી કે વ્યક્તિ પોતાની સ્વતંત્રતાનો મનસ્વીપણે, બેફામપણે વર્તીને સ્વચ્છંદી બનીને ઉપયોગ કરે. જાહેર સભામાં, સરઘસમાં વ્યક્તિઓને ભેગા થવાનો હક છે, સ્વતંત્રતા છે, પરંતુ આવી સ્વતંત્રતા એ કોઈ હિંસા કરવી, કોઈની વિરુદ્ધ ઉશ્કેરણી કરવી, એવા પ્રકારે કાયદો હાથમાં લઈને એ ભેગા થવાનો અધિકાર નથી. આમ રાજ્યના, સમાજના વ્યાપક હિતમાં જાહેર સુલેહ, શાંતિ અને સલામતી અર્થે ક્યારેક સરકાર દ્વારા આવી સ્વતંત્રતા ઉપર એ નિયંત્રણો મૂકવામાં આવે છે, મર્યાદાઓ એ રાખવામાં આવે છે. અને આમાં આવી બંધારણની અંદર એની સ્પષ્ટ જોગવાઈ પણ કરવામાં આવી છે. પરંતુ કઈ સ્વતંત્રતા કેટલી હદે, કેટલા ભોગે એ માણસ ભોગવી શકે એવી જોગવાઈ બંધારણમાં કરવામાં આવી નથી. ભારતીય નાગરિકને પોતાના વિચારો, વાણી અને વર્તન દ્વારા અભિવ્યક્તિ કરવાની સ્વતંત્રતા બક્ષવામાં આવી છે. અને આવી રીતે વાણી સ્વાતંત્ર્યનો એ અધિકાર આપ્યો છે. પરંતુ આ વાણી સ્વાતંત્ર્ય છે એનો ઉપયોગ કરતી વખતે લેખિત કે મૌખિક રૂપે એ વ્યક્તિ પોતાની અભિવ્યક્તિ છે રજૂ કરતી હોય છે. વર્તમાન પત્રોમાં અથવા તો સમાચારોની અંદર, ટીવી ચેનલોના માધ્યમમાં આપણે જોતા હોઈએ છીએ કે લોકો દ્વારા, વ્યક્તિ દ્વારા એ પોતાના મત રજૂ કરવામાં આવે છે. પરંતુ આવી રીતે જ્યારે અભિપ્રાય કે વ્યક્ત થતી હોય, સ્વતંત્રતા વ્યક્ત થતી હોય ત્યારે એ પોતાની અભિવ્યક્તિ બીજાને નુકસાનરૂપ ન બને એ રીતે એ રજૂ કરવાની થતી હોય છે. અને ભારતનું અખંડિતતા અને ભારતની એકતાને હાનિકારક કરે એવા પ્રકારની કોઈ પણ વાણી સ્વાતંત્ર્યની છૂટ આપવામાં આવી નથી. અને આવી સ્વતંત્રતા ઉપર રાજ્ય સરકાર કે દેશને બાધારૂપ હોય એવા સમયે એ કાયદા દ્વારા એ વ્યાજબી નિયંત્રણો પણ એ મૂકી શકે છે. પણ આ બધી મર્યાદાઓ વ્યાજબી છે કે નહીં તે નક્કી કરવાની સત્તા એ ન્યાયતંત્રની છે. ન્યાયતંત્ર એ જ્યારે કોઈ પણ સરકાર દ્વારા એ આવી ખોટી રીતે મર્યાદા મૂકતી હોય તો ન્યાયતંત્ર તેની સામે રક્ષણ પણ આપે છે. આ ઉપરાંત 2009માં 6 થી 14 વર્ષની ઉંમરના તમામ બાળકોને નિઃશુલ્ક અને મફત ફરજિયાત શિક્ષણ પૂરું પાડવાનો એક બંધારણમાં સુધારો કરીને એ પ્રાથમિક શિક્ષણ સુધીનું શિક્ષણ મળી રહે તેવો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્વતંત્રતાના હકની અંદર કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે ત્યારે આવી ધરપકડ કરાયેલી વ્યક્તિને એની શા માટે ધરપકડ કરવામાં આવી છે એની અને એને જેટલી બને તેમ જેટલી ત્વરાથી એને કસ્ટડીમાં મોકલતા પહેલા એને કોઈ પણ જાણ કર્યા વગર કસ્ટડીમાં રાખી શકાતા નથી કે તેની શા કારણસર ધરપકડ કરવામાં આવે છે એની જાણ એ વ્યક્તિને કરવામાં આવે છે. આ ઉપરાંત તેમને પોતાની ઈચ્છાનુસાર એ વકીલ રાખવાની પણ એ છૂટ આપવામાં આવી છે, સ્વતંત્રતા આપવામાં આવી છે. અને આવી ધરપકડ કરાયેલ વ્યક્તિને 24 કલાકની અંદર નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ એ રજૂ કરવામાં આવે છે. અને વ્યાજબી કારણસર જો એની ધરપકડ ન કરાણી હોય તો આવી વ્યક્તિને એ કસ્ટડીમાંથી છોડી પણ મૂકવા પડે છે. એટલે કે મેજિસ્ટ્રેટની પરવાનગી સિવાય કોઈ પણ વ્યક્તિને કસ્ટડીમાં રાખી શકવામાં આવતી નથી. પરંતુ આવી જોગવાઈ એટલે કે 24 કલાકમાં એ ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવાની જોગવાઈ
એ પાસાનો કાયદો એટલે કે પ્રતિબંધિત અટકાયત કરી હોય ત્યારે એમને આ જોગવાઈ લાગુ પડતી નથી. પ્રતિબંધિત અટકાયત અથવા તો નિવારક અટકાયત અથવા તેને પાસાનો કાયદો કહેવામાં આવે છે. તો આ કાયદા દ્વારા એ આવી વ્યક્તિને 3 માસ કરતાં વધુ સમય માટે અટકાયતમાં રાખવાની એ સત્તા મળતી નથી. એટલે કે વધુમાં વધુ 3 માસ સુધી આવી વ્યક્તિને અટકાયતમાં રાખી શકાય. અને આ વ્યક્તિને જ્યારે એના સલાહકાર બોર્ડ સમક્ષ કેસ આવે ત્યારે તેમને વ્યાજબી કારણો રજૂ કરવાની એ છૂટ આપવામાં આવે છે. અને એ વખતે આ અટકાયત છે એ હુકમ રદ પણ કરી શકાય છે. અને આ અટકાયત કેટલો સમય રાખવી, એ ચાલુ રાખવી કે નહીં, તેનો નિર્ણય એ રાજ્ય સરકાર છે કરી શકે છે. આ ઉપરાંત આપણો ત્રીજો બંધારણે આપેલો હક છે, અધિકાર છે શોષણ વિરુદ્ધનો અધિકાર. કોઈ પણ વ્યક્તિનું કોઈ બીજી વ્યક્તિ દ્વારા શોષણ ન થાય એટલા માટે થઈને આ અધિકાર છે આપવામાં આવ્યો છે. અને આવું શોષણ પહેલા થતું હતું, જેમ કે મનુષ્યનો વેપાર, વેઠ પ્રથા, દાસત્વ, બળજબરી, આવા પ્રકારે એ શોષણ થતું હતું. તો આવા શોષણ સામે એટલે કે મનુષ્યનો વેપાર, વેઠ પ્રથા, દાસત્વ અને બળજબરીથી કરાવાતી કોઈ પણ પ્રકારની મજૂરી પ્રતિબંધિત છે. અને આ જોગવાઈનો ભંગ એ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે. અનૈતિક હેતુઓ માટે બાળકોનો કે સ્ત્રીઓનો વેપાર, બળજબરીથી કરાવાતી મજૂરી, મરજી વિરુદ્ધ દાસત્વ નોકર તરીકે રાખી શકાય નહીં. વેતન વિનાની મજૂરી, કોઈને કામે રાખતી વખતે એને વેતન ન આપે એવા પ્રકારે કામે પણ રાખી શકાતો નથી. અને સદીઓથી ચાલી આવતી વેઠ પ્રથાનો એ અંત લાવવામાં આવ્યો છે. કોઈ પણ વ્યક્તિ પાસે વિના વેતનથી અથવા તો લઘુત્તમ વેતન કરતાં ઓછા વેતનથી મજૂરી એ ફરજિયાતપણે મજૂરીનું કામ એ કરાવી શકાતું નથી. અને આવું કામ કરાવનારને શિક્ષાપાત્ર એ ગુનો બને છે. આ ઉપરાંત 14 વર્ષથી નાની વયની વ્યક્તિને અથવા તો કોઈ પણ બાળકને કારખાનામાં, ખાણમાં કે જોખમી વ્યવસાયની અંદર, બાંધકામ ક્ષેત્રમાં, ગેરેજની અંદર, હોટલ કે લારી ગલ્લામાં કે ઘર નોકર તરીકે એ કામે રાખી શકાતા નથી. અને બાળ મજૂરી નાબૂદી કાનૂન હેઠળ એને શિક્ષાપાત્ર ગુનો જાહેર કરાયો છે. જોકે રાજ્ય સરકાર છે એ ઘણીવાર પોતાના કામકાજ માટે એ આવી ફરજિયાત લશ્કરી તાલીમ જેવી જોગવાઈ કરતી હોય છે. જે કે ભારતમાં આવી તાલીમ ફરજિયાત લશ્કરીની જોગવાઈ નથી, પણ ઘણા દેશમાં આવી જોગવાઈઓ હોય છે. તો એને આપણે એ શોષણ વિરુદ્ધના અધિકારમાં એ લાવી શકીએ નહીં. ધાર્મિક સ્વાતંત્ર્યનો હક. ભારતની અંદર દરેક વ્યક્તિને, દરેક નાગરિકને પોતાનો મનપસંદ ધર્મ પાળવાની છૂટ છે. વ્યક્તિ પોતાની ઈચ્છા અનુસાર અને અંતકરણ અનુસાર એ પોતાનો ધર્મ એ માનવાનો, તેને પાલન કરવાનો, તેનો પ્રસાર અને પ્રચાર કરવાનો એ અધિકાર એ બંધારણે આપ્યો છે. પરંતુ આ સ્વતંત્રતા એ કોઈ જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાધ ન આવે એ રીતે વ્યાજબી રીતે એને નિયંત્રણો લાદીને એ ધાર્મિક સ્વાતંત્ર્યનો એ અધિકાર છે આપવામાં આવ્યો છે. વ્યક્તિને ધાર્મિક ક્રિયાકાંડો, પ્રાર્થના કે પૂજા કરવાના એ સ્વાતંત્ર્યનો આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતની અંદર રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી. આપણા દેશની અંદર, આપણો દેશમાં સરકાર છે કોઈ એક ધર્મ પ્રત્યે એ પ્રોત્સાહન આપતી નથી, અથવા તો સરકારને પોતાનો કોઈ ધર્મ નથી, અથવા તો કોઈ એક ધર્મ પ્રત્યે એ પોતાનો ઝુકાવ રાખી શકે નહીં. દરેક વ્યક્તિ એ પોતાનો ધર્મ પાળી શકે છે, પરંતુ રાજ્ય સરકાર એના ઉપર એ દબાણ લાવી શકે નહીં. રાજ્ય કોઈ પણ ધાર્મિક સમૂહની બાબતમાં અથવા તો ધાર્મિક માન્યતાઓની અંદર એ દખલગીરી કરશે નહીં. અને દખલગીરી કરે તો એ બંધારણના અધિકારનો ભંગ ગણ્યો ગણાશે. અને સરકારી ગ્રાન્ટથી ચલાવાતી શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. અને ધાર્મિક શિક્ષણ લેવાનો અથવા તો ધાર્મિક ઉપાસના માટે હાજર થવા માટે એને ફરજ પાડી શકાતા નથી. એટલે કે આપણો દેશ એ, આપણી સરકાર એ ધર્મની બાબતમાં ક્યારેય કોઈ હસ્તક્ષેપ કરતી નથી. આ ઉપરાંત 5મો હક છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો. ભારતની અંદર
વિવિધ ધર્મ પાળનારા લોકો વસે છે અને વિવિધ ભાષાઓ અને વિવિધ સંસ્કૃતિઓ ધરાવતા લોકોનો સમુદાય છે. અને એ દરેક સમાજ પોતાના ધર્મનું, પોતાની ભાષાનું કે પોતાની સંસ્કૃતિનું એ રક્ષણ કરવા માટેની એ સ્વતંત્રતાનો એ હક છે આપવામાં આવ્યો છે. ભારતના પ્રદેશોમાં રહેતા લોકોને પોતાની આગવી ભાષા, આગવી લિપિ અને સંસ્કૃતિની ઓળખ અને તેના આધારે રચાયેલા વર્ગ સમૂહોને જાળવી રાખવાનો અધિકાર છે. કોઈ પણ સમાજ પોતાની ભાષા અને લિપિ અને પોતાની સંસ્કૃતિને જાળવી રાખવા માટે એ પ્રયત્ન કરતી હોય છે. અને કોઈ પણ શૈક્ષણિક સંસ્થા જે ગ્રાન્ટ લેતી હોય અને રાજ્યની ગ્રાન્ટ ઉપર નિર્ભીત હોય તેવી સંસ્થા ધર્મ, જાતિ, ભાષા, જ્ઞાતિ એવા કોઈ પણ પ્રકારના કારણસર એમાં પ્રવેશ માટે એ ઇનકાર કરી શકે નહીં. જો કોઈ ઉમેદવાર ચૂંટણીમાં ધર્મ, જાતિ કે ભાષાના ધોરણે પોતાને મત આપે એવા પ્રકારની જો માગણી કરતો હોય તો આવી વ્યક્તિને લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 123(3) હેઠળ એ ગેરરીતિ ગણાય છે અને તેમની ઉમેદવારી એ રદ કરી શકાય એવા પ્રકારની એ જોગવાઈ કરવામાં આવી છે. આપણે કુલ 5 હક જોયા, પરંતુ આ 5 હકમાં સૌથી અગત્યનો હક હોય તો આપણો 6થો હક બંધારણીય ઇલાજાનો હક છે. ગમે તેટલા સારા કાયદા ઘડવામાં આવે, ગમે તેટલા મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવે, પરંતુ જો તેને યોગ્ય અમલ ન થાય તો એ આવી સ્વતંત્રતાનો કે આવા અધિકારનો કોઈ અર્થ રહેતો નથી. અને તેથી જ આ હકોના અમલ માટે 6થો હક આપણને આપ્યો છે બંધારણીય ઇલાજનો હક. જ્યારે કોઈ વ્યક્તિને પોતાના હકની વિરુદ્ધમાં એ થતું લાગે કે એમ લાગે કે મારો કોઈ હકનો ભંગ થાય છે, ત્યારે એની સામે એ વ્યક્તિ કોર્ટમાં જઈને એ ન્યાયનો આશરો લઈને એ પોતાને થતા અન્યાયની વિરુદ્ધ એ આ બંધારણીય ઇલાજોના હક દ્વારા એ કોર્ટમાં અથવા તો અદાલતમાં એ દરમિયાનગીરી કરી અને પોતાના હકનું રક્ષણ એ કરી શકે છે. મૂળભૂત અધિકારોનો ભંગ થયાની કોઈ રાજ્યની ફરિયાદ કરવામાં આવે તો તેનો યોગ્ય ઉપાય કરવાનું એ કામ એ સર્વોચ્ચ અદાલત માટે જરૂરી બને છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ બંધારણીય ઇલાજોના હકને બંધારણના આત્મા સમાન ગણ્યો છે. મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય કે તેની સાથે અસંગત હોય તેવો કાયદો ઘડતા પણ એ રાજ્ય વિધાનસભાને એ સર્વોચ્ચ અદાલત છે એ અટકાવી શકે છે. એટલે કે બંધારણના જે હક છે એની વિરુદ્ધમાં એ કોઈ કાયદો પણ એ ઘડી શકાતો નથી. આમ બંધારણીય ઇલાજોનો જે હક છે એ નાગરિકને મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતમાં જવાનો અને એ હકોનું રક્ષણ મેળવવાનો એ હક આપ્યો છે. મૂળભૂત હકો બધા સમય માટે બધા નાગરિકો માટે ઉપલબ્ધ છે, પરંતુ કટોકટીના સમયમાં અમુક મૂળભૂત હકોને એ સ્થગિત રાખી શકાય છે. જેમ મૂળભૂત હકો જરૂરી છે એમ નાગરિક તરીકે મૂળભૂત ફરજોનું પાલન કરવું પણ જરૂરી છે. તો આપણે મૂળભૂત ફરજો વિશે જાણીએ. ભારતની અંદર પ્રાચીન સમયથી જ લોકો છે એ હકો કરતા ફરજો પ્રત્યે વધારે સભાન હતા. જેમ નાગરિકોને કેટલાક હકો આપવામાં આવ્યા છે તેમ નાગરિકોની કેટલીક ફરજોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 1976માં બંધારણના સુધારા કરીને આપણે આ મૂળભૂત ફરજોનો સમાવેશ કરેલો છે. આપણા દરેક પાઠ્યપુસ્તકોની અંદર પ્રથમ પાના ઉપર આવી મૂળભૂત ફરજો છે દર્શાવી છે અને ભારતના બંધારણની કલમ 51(ક) મુજબ આવી 11 મૂળભૂત ફરજો આપણે દરેક પાઠ્યપુસ્તકની અંદર દરેક પાઠ્યપુસ્તકના પહેલા પેજ ઉપર આ મૂળભૂત ફરજો એ આપણે જોતા હોઈએ છીએ. આ ફરજોમાં બંધારણનું પાલન કરવું, બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો, સંસ્થાઓ, રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજ એનો આદર કરવો, સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદાત્ત વિચારો અને પ્રેરણાદાયી આદર્શોનો આદર કરવો અને તે મુજબ વર્તવું, ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને સમર્થન આપવું અને તેનું રક્ષણ કરવું, જ્યારે જરૂર પડે, જ્યારે હાકલ કરવામાં આવે ત્યારે દેશનું રક્ષણ કરવું, રાષ્ટ્રની સેવા કરવા માટે તત્પર રહેવું એ આપણી મૂળભૂત ફરજ છે. ભારતના બધા લોકો વચ્ચે ભાઈચારાના ભાવનાની વૃદ્ધિ કરવી, લોકો વચ્ચે સુસંવાદિતા સ્થાપવી અને સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડનારો કોઈ પણ વ્યવહારનો ત્યાગ કરવો એ આપણી મૂળભૂત ફરજ છે.
રાષ્ટ્રના સમૃદ્ધ અને સમન્વિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવું એ પણ આપણી મૂળભૂત ફરજ છે. જંગલો, સરોવરો, નદીઓ, વન્યજીવો સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું, તેને સમૃદ્ધ કરવી અને સજીવો પ્રત્યે અનુકંપા રાખવી એ આપણી મૂળભૂત ફરજ છે. આ ઉપરાંત વૈજ્ઞાનિક અભિગમ, માનવવાદ અને શોધ વૃત્તિનો વિકાસ કરવો, જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો એ આપણી મૂળભૂત ફરજ છે. વૈયક્તિક અને સામૂહિક પુરુષાર્થના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવું, જેથી કરીને રાષ્ટ્ર પ્રગતિ અને સિદ્ધિના સોપાનો ઉત્તરોત્તર સર કરતું રહે એ પણ આપણી મૂળભૂત ફરજ છે. આ ઉપરાંત મફત, ફરજિયાત અને સાર્વત્રિક રીતે શિક્ષણ પોતાના પાલ્યને આપવું એ તેના માતા પિતાની પણ ફરજ રહે છે. આપણા દેશની અંદર, આપણા ભારત દેશમાં 6ઠ્ઠી જાન્યુઆરીને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ બધી ફરજો પૈકી કેટલીક ફરજો એવી છે કે જેને કાનૂની પીઠબળ છે અને અદાલત દ્વારા તેનું પાલન નહીં કરનારને એ સજા પણ કરવામાં આવે છે. સંવેદનશીલ અને જાગૃત નાગરિક તરીકે આપણે શું કરવું જોઈએ અને તેનું સ્પષ્ટ દિશા સૂચન એ આ ફરજો દ્વારા આપણને આપેલ છે. અને ભારતની અંદર આપણા જે ભાવિ નાગરિકો છે એ ભવિષ્યના નાગરિક એવા બાળકો અને કિશોરોમાં જો આ ફરજોનો વ્યાપક પ્રચાર અને પ્રસાર થાય, આ મૂળભૂત ફરજો પાઠ્યપુસ્તકના દરેક પેજની ફરજોને આપણે રોજે રોજનું પઠન કરીએ, મનન કરીએ, તો આવનારા સમયમાં આપણે આપણા દેશના નાગરિકોમાં સામાજિક અને રાષ્ટ્રીય ઉત્તરદાયિત્વની ભાવના, વિશ્વ બંધુત્વ, ન્યાયી અને શોષણ વિહીન સમાજની રચનાના ઉચ્ચ આદર્શોને જરૂર ફળીભૂત કરી શકીશું. આપણે 2 મુદ્દાઓ જોયા. બંધારણે આપણને મૂળભૂત હકો અને આપણને મૂળભૂત ફરજો આપી છે. આ પ્રકરણમાં આપણે 3જો મુદ્દો છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. મૂળભૂત હકો અને મૂળભૂત ફરજો એ નાગરિકોને આપવામાં આવી છે, જ્યારે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ સરકારને આદેશ કરવામાં આપ્યો છે કે સરકારે એ આ હક અને ફરજોના પાલન સાથે સાથે કેવા કેવા પ્રકારના કાર્યો કરવા જોઈએ એના માટેની જે આદેશ આપ્યા છે એને માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના 4થા ભાગમાં એ કરવામાં આવ્યો છે. આ માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ વર્તમાન અને ભાવિ કેન્દ્ર અને રાજ્ય સરકારને જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રોની અંદર કઈ કઈ નીતિઓ ઘડવી તે અંગે માર્ગદર્શન આપવાનો છે. આ સિદ્ધાંતોનો મહત્વનો ઉદ્દેશ એ તમામને રાજકીય, સામાજિક અને આર્થિક ન્યાય મળી રહે તેવી સમાજ રચના સ્થાપવાનો છે. અને આ માર્ગદર્શન આપતા સિદ્ધાંતો હોવાથી તેને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહે છે. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તેનું મહત્વ દર્શાવતા કહ્યું છે કે આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તે દેશના શાસનને એ પાયારૂપ સિદ્ધાંતો છે. અને આપણા બંધારણમાં રાજકીય લોકશાહી સ્થાપવાનો આપણે પ્રયાસ કર્યો છે, પરંતુ સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના રાજકીય લોકશાહી છે એ અધૂરી છે. એટલે કે માત્ર લોકશાહી છે એ રાજકીય રીતે મળી જવાથી સમાજની અંદર આર્થિક અને સામાજિક ઉન્નતિ થતી નથી, પરંતુ સામાજિક અને આર્થિક એ ક્ષેત્રમાં પણ જો લોકશાહી આવે, લોકો જાગૃત બને તો અને તો જ આખો સમાજ એ લોકશાહીથી રહી શકે. અને આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને એ વિવિધ વિભાગોની અંદર એ વહેંચવામાં આવ્યા છે, જેમાં આર્થિક નીતિઓ સંદર્ભે એ સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. આ સિદ્ધાંતો આર્થિક નીતિઓના ઘડતરમાં એ મદદરૂપ બને છે. જેમ કે સમાજની અંદર ભૌતિક સંસાધનોની માલિકી અને તેનો અંકુશ રાખવો અને તેનું વિતરણ એ સમાન રીતે થાય એવો પ્રયત્ન કરે. સરકારને પોતાના કાર્યો કરવા માટે એ માર્ગદર્શન આપેલા છે. એટલે આ જોગવાઈઓ છે સરકારને કઈ રીતે કામ કરવું એના માટે આપવામાં આવ્યા છે. સૌ નાગરિકોને મહત્તમ કલ્યાણ થાય તે માટે એ ભૌતિક સંસાધનોની માલિકી અને તેના અંકુશનું વિતરણ કરવું, સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કેન્દ્રીકરણ ન થાય તેનું ધ્યાન રાખવું, પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળે એવા એ રાજ્યશ્રી પ્રયાસો કરશે. આ ઉપરાંત કામના સ્થળે તમામ કામદારોનું
આરોગ્ય જળવાઈ રહે તેમના માટે માનવી પરિસ્થિતિનું સર્જન કરવું, સ્ત્રીઓ, પુરુષો, કુમળી વયના બાળકોનું આર્થિક મજબૂરીને કારણે એ શોષણ ન થાય અને કામધંધાના સ્થળે બિન આરોગ્યપ્રદ એ સ્થળોએ એ જોખમી કાર્યો કરવા ન પડે એવા પ્રકારની વ્યવસ્થા એ રાજ્યએ કરવાની જરૂર છે. અને ઔદ્યોગિક કામદારો માટે પણ એ સહભાગીદારીતા જળવાય એવા પ્રકારની એ જોગવાઈ કરેલ છે. અને સમાન કામ, સમાન વેતન અને મફત કાનૂની સહાય જેવી જોગવાઈઓ કરવાની પણ એ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર એ સરકારને, રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને એ બંધારણ દ્વારા રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દ્વારા આ આદેશો આપવામાં આવેલા છે. આ ઉપરાંત સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો જેમ કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને વંચિત સમૂહો જેવા સમાજના નબળા વર્ગના શૈક્ષણિક અને આર્થિક હિતોના ઉત્કર્ષ માટે રાજ્યએ વિશેષ પ્રયાસ કરવાની જરૂર છે. અને એના માટે અનુસૂચિત જાતિ, જનજાતિ અને વંચિત સમૂહો માટે સરકાર વિશેષ ધ્યાન આપે એવી અને એના માટે સરકાર વિશેષ કાળજીપૂર્વક એ પ્રયત્ન કરે અને તેમના સામાજિક અન્યાય અને શોષણ સામે એ તેમનું રક્ષણ થઈ શકે એવા પ્રકારનું એ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ભારતમાં રહેતા તમામ નાગરિકોને સમાન દીવાની કાયદો ઘડવા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ અને ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરીને સૌને ન્યાય મળી રહે તેવા પ્રયત્નો કરવાનું એ રાજ્યને એ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત લગ્ન વિચ્છેદ, ભરણ પોષણ, સગીર, દત્તક વિધાન, વસિયત વગેરેમાં પણ દરેક માટે એક સરખો દીવાની કાયદો ઘડીને સામાજિક ન્યાયની દિશામાં સરકાર પગલાં ભરશે એવું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. અને રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ત થાય, વૃદ્ધાવસ્થા, માંદગી, અમંગલ પ્રસંગે, વિના વાંકે વેઠવી પડતી તંગીના અન્ય પ્રસંગે શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય તે માટે સરકાર અસરકારક એ જોગવાઈઓ કરશે. આ ઉપરાંત રાજકીય અને વિદેશ નીતિ સંબંધે એ નીતિ વિષયક સિદ્ધાંતો જેમાં દરેક દેશની અંદર રાજ્ય ગ્રામ પંચાયતની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં ભરે, તેઓ સ્વરાજના એકમ તરીકે કાર્ય કરી શકે તે માટે તેમને જરૂરી સત્તા અને અધિકારો અને આર્થિક સહાય આપવા માટેની એ રાજ્યને એ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખવાની, સ્વતંત્ર રાખવા માટેના એ સરકાર પગલાં ભરશે જેથી કરીને ન્યાય છે એ નિષ્પક્ષ રીતે ન્યાય મળે અને સરકારની એ સામેલગીરી વગર, દબાણ વગર ન્યાય મળી શકે એવી એ સિદ્ધાંતની અંદર એ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી અને ઉન્નતિ માટે રાષ્ટ્રો વચ્ચે ન્યાયી અને માનપૂર્વકના સંબંધો જળવાય એ પ્રકારની એ સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. આ ઉપરાંત શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો 14 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને બંધારણના આરંભ થયાના 10 વર્ષની અંદર મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય એ માટેના એ રાજ્ય પ્રયાસ કરશે. આ ઉપરાંત આપણા દેશ માટે, રાષ્ટ્ર માટે મહત્વની જાહેર કરેલા એવા સ્થળો જેમ કે કલાત્મક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્મારકો, સ્થળો, કલાકૃતિઓ, ઇમારતો આ બધાનું કોઈ પણ અન્ય પદાર્થોથી લૂંટફાટ, બગાડ, વિકૃતિ ન થાય, એનું સ્થળાંતરણ ન થઈ જાય, એનો નિકાલ કે નાશ ન થઈ જાય એ માટે અટકાવવાનું અને રક્ષણ કરવાની જવાબદારી એ રાજ્યની રહે છે. અને આવી રીતે આપણા દેશની સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું મહત્વ જાળવવાની જવાબદારી એ રાજ્યને આપવામાં આવી છે. આ ઉપરાંત આરોગ્ય વિષયક કેટલાક સિદ્ધાંતો પણ આપેલા છે જેમાં લોકોનું આરોગ્ય અને પોષણ સુધરે તે માટેની જવાબદારી એ રાજ્યને આપવામાં આવી છે. અને આરોગ્ય માટે હાનિકારક એવા કેફી પદાર્થો, પીણા, નશાયુક્ત અને માદક દ્રવ્યો ઉપર રાજ્ય પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરશે. અને એટલે જ એ ગુટખા ઉપર પ્રતિબંધ, દારૂબંધી એવા પ્રકારની જોગવાઈ રાજ્ય સરકાર છે કરતી હોય છે. અને દેશના પર્યાવરણનું રક્ષણ કરવાની, દેશના જંગલો અને વન સૃષ્ટિના રક્ષણની જવાબદારી પણ
એ રાજ્યને આપવામાં આવી છે. રાજ્ય સરકારે વન્ય સૃષ્ટિ અને વન્ય સજીવો એનું રક્ષણ કરવાની જવાબદારી એ રાજ્યની છે. આમ આપણા બંધારણે આપણને મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દ્વારા એક એવી સમાજ વ્યવસ્થાને રાજ્ય વ્યવસ્થા ઊભી કરવાનો એ પ્રયત્ન કર્યો છે કે જેમાં સત્તાનું વિકેન્દ્રીકરણ થાય, ધાર્મિક કે જ્ઞાતિ આધારિત ભેદભાવ રહિત સમાજ રચનાનું સમતામૂલક, શોષણમૂલક અને કલ્યાણલક્ષી સમાજ વ્યવસ્થા સ્થાપવાનો એમાં ઉદ્દેશ છે. લોકશાહી કેવળ રાજકીય ક્ષેત્ર પૂરતી સીમિત ન રહે, પરંતુ સામાજિક અને આર્થિક ક્ષેત્ર સુધી તેનું વિસ્તરણ થવું જોઈએ. શોષણ અને અન્યાય મુક્ત એ સમાજ બને અને ન્યાયી સમાજ વ્યવસ્થાનું સ્વપ્ન સાકાર થાય, એના માટેની જવાબદારી એ રાજ્ય સરકારના શિરે મૂકવામાં આવી છે. મૂળભૂત હકો રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે, જ્યારે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યની સત્તાને વિસ્તારે છે. આમ મૂળભૂત હકો છે રાજકીય લોકશાહી સ્થાપે છે, જ્યારે રાજનીતિના સિદ્ધાંતો સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે. આમ આપણા મૂળભૂત હકો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ બંને એકબીજાના વિરોધી નથી, પણ એકબીજાના પૂરક છે અને ન્યાયપૂર્ણ સમાજ વ્યવસ્થા દરેકને સમાન રીતે જીવવાનો હક મળે એટલા માટે સમાનતા, સ્વતંત્રતા આ હકો દ્વારા વ્યક્તિ પોતાના જીવનનો ઉત્કર્ષ સાધી શકે છે. એને એવું વાતાવરણ મળે જેથી કરીને વ્યક્તિ એ પોતાની તાકાત પ્રમાણે, પોતાની બુદ્ધિશક્તિ પ્રમાણે, પોતાની આવડત પ્રમાણે એ પોતાનો વિકાસ સાધી શકે. દરેકને સમાન તક અને સ્વતંત્રતા આપવાની એ બંધારણની અંદર એ જોગવાઈ કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણની અંદર આપણા મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દ્વારા આપણે આપણા દેશને, આપણા સમાજને, આપણા કુટુંબને અને આપણે પોતે પણ કઈ રીતે વિકાસ સાધી શકે એવા પ્રકારની એ જોગવાઈ કરવામાં આવી છે. બાયસેગના માધ્યમથી અને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રજૂ કરેલ આ કાર્યક્રમમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોએ આપે મને શાંતિથી સાંભળ્યો અને આપના જ્ઞાનમાં વધારો કર્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું.